નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંક્રાંત પરીક્ષાનો છેલ્લો પાઠ 12મો પાઠ છે સૌજન્યશીલ પ્રભાશંકર. આ પાઠ ભણીશું. તો સૌપ્રથમ તમને સત્રાંત પરીક્ષા વિષયની થોડી માહિતી આપું તો તેમાં આપણા 1 થી 12 ચેપ્ટર લેવામાં આવ્યા છે અને પેપર સ્ટાઇલ અનુસાર તમને ખબર છે કે કેવી રીતે પ્રશ્નો પૂછાશે, હેતુલક્ષી, એક વાક્યવાળા કે 3-4 વાક્યવાળા, સવિસ્તાર અને વ્યાકરણના કયા ટોપિક લેવામાં આવ્યા છે. તો સત્રાંત પરીક્ષાનો જે છેલ્લો પાઠ છે 12મો પાઠ અને જેનું શીર્ષક સૌજન્યશીલ પ્રભાશંકર, આ પાઠ આજે આપણે ભણીશું. તો સૌ પ્રથમ આપણે જોઈશું કે સૌજન્ય એટલે શું. તો સૌજન્ય એટલે કે ભલાઈવાળા અથવા સુજનતા, સારા એક સંત. અને પ્રભાશંકર એટલે વ્યક્તિનું નામ છે, એક ભલાઈવાળા પ્રભાશંકર. તો સૌજન્યશીલ તે પ્રભાશંકરનું વિશેષણ બતાવે છે. તેનામાં વિશેષતા કઈ હતી? તો તેઓ ખૂબ ભલાઈવાળા હતા, ભલા હતા, નેક ઇન્સાન હતા એવું કહી શકાય. તો આ પાઠ છે તેના લેખક છે મુકુંદરાય પારાશર્ય અને પાઠનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. ખાસ યાદ રાખજો. હવે જોઈએ મુકુંદરાય પારાશર્યનો પરિચય. તો તેમનો જન્મ 1914 અને અવસાન 1985ના રોજ થયેલું છે. સૂક્ષ્મ સાહિત્ય સૂઝ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. જો એકદમ સૂક્ષ્મ સાહિત્ય સૂઝ, સૂક્ષ્મ એટલે તીક્ષ્ણ, એકદમ ઝીણી નજરવાળા, અને સૌંદર્યલક્ષી એટલે કે સુંદરતાને અનુસરતા કાવ્યધારા એટલે કે સુંદર મજાના કાવ્યોની રચના કરનાર એવા મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબી શહેરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું. અરિયન એટલે કે પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ, ભદ્રા, કાવ્ય સંગ્રહો, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો, પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્યબાનીનો પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિચિત્રોનો સંગ્રહો આપ્યા છે. સત્યકથા 1, 2, 3, સત્વશીલ, મારા મોટી બા અને બીજી સત્યકથાઓ તથા મારી મા જેવા વ્યક્તિચરિત્રોમાં ઉદાત્ત જીવનદ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તેમનો પરિચય અને આમાંથી પણ આપણને ઘણું બધું પૂછાઈ શકે છે તેવા આપણે પ્રશ્નો જરા જોઈએ. તો સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખકનું નામ જણાવો. તો મુકુંદરાય પારાશર્ય. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો ચરિત્ર નિબંધ. મુકુંદરાય પારાશર્યનો કયો પાઠ તમારા ભણવામાં આવે છે? તો સૌજન્યશીલ પ્રભાશંકર. પછી સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? ખૂબ અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખજો. પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શનમાંથી. બરાબર, પાઠ પૂરો થયેલો અંતે પણ આપેલું છે. પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શનમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ તો પારાશર્ય ઉત્તમ ગદ્યકાર છે, આ વિધાન સાચું છે? હા કે ના? તો હા. બરાબર. તેના પછી એવો પણ પ્રશ્ન પૂછાય કે મુકુંદરાય પારાશર્ય એ પ્રભાશંકર માટે કયું વિશેષણ વાપર્યું છે? તો સૌજન્યશીલ આ વિશેષણ વાપર્યું છે. આ રીતે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે ખાસ યાદ રાખવાના છે. તેમની કોઈ પણ 2 કૃતિઓ પૂછાય તો પણ બધી વિગતો યાદ રાખવાની છે. હવે જોઈએ આગળ. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્યકથા 1 તેમજ મારા મોટી બા અને
મારા મોટીબા અને બીજી સત્ય કથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ ખાસ યાદ રાખજો, તેમને કયા કયા પારિતોષિકો પ્રાપ્ત થયા છે અને કઈ કઈ કૃતિને અનુસાર. સત્વશીલને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. હવે જોઈએ પાઠનો સાર. સામાન્ય શિક્ષક પદ્ધતિ ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસ ગાથાનો ગરવો નમૂનેદાર આલેખ સુચારુ ઢબે લેખકે રજૂ કર્યો છે. જો એક સામાન્ય શિક્ષકના પદમાં હતા અને ત્યાંથી લઈને ભાવનગર રાજ્યના દિવાન પદ એટલે કે એક રાજાના મંત્રી સુધીની પ્રભાશંકર પટણીની વિકાસ ગાથા, તેમની જીવન કથા નો ગર્વો એટલે કે ગર્વ લઈ શકાય તેવો અને નમૂનેદાર એક નમૂનો હોય તેવો આલેખ સુચારુ એટલે કે સારી રીતે લેખકે અહીં રજૂ કર્યો છે. ખૂબ સુંદર મજાનો ચરિત્ર નિબંધ છે. એક સામાન્ય શિક્ષકના પદથી એમને ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીનું પદ સોંપવામાં આવે છે. એનું સુંદર મજાનું વર્ણન લેખકે આ ચરિત્ર નિબંધમાં કર્યું છે. તેમના સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિસ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિર્ભિમાનતા, પરહિત પરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનારા પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનારા વિરલ રાજપુરુષ હતા. વિરલ એટલે ખૂબ મહાન, ભાગ્ય જોવા મળે તેવા. તો આમાં આપણે જોઈએ કે તેમના સ્નેહ એટલે કે પ્રેમ અને સૌજન્ય એટલે કે તેમની ઉદારતા, ભલાઈ, સહૃદયતા એટલે કે લાગણીશીલ, નિસ્પૃહતા એટલે કે વધારે ભેગું કરવાની ભાવના વિનાના, બરાબર, એકદમ કોઈમાં પ્રત્યે ક્રોધ કે ગુસ્સો ન હોય તેવા નિસ્પૃહતા. પછી દ્રઢ હતા અને કોમળ પણ હતા, ત્યાગ પણ કરતા અને બીજાની સેવા પણ કરતા. પછી નિરાભિમાન એટલે કે અભિમાન વિનાના, પરહિત પરાયણતા, પર એટલે બીજાનું હિત ઈચ્છવું વગેરે તેમનામાં ગુણો હોતાના ગુણોને કારણે તેઓ પ્રજાજનોના, રાજાઓના, સમાજના, સરકારના, મહારાજા અને ગાંધીજીને પણ સાચી સલાહ આપનારા એકમાત્ર રાજપુરુષ હતા. સત્તા, સંપત્તિ, પદ, કીર્તિને ઠોકર મારી સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા એટલે કે ઈચ્છા આ ચરિત્ર લેખ જગાડે છે. લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાનાકર્ષક બની રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણને ખબર પડે કે કેટલા મહાન પુરુષ હતા. આ વિગતો આપણે બધા જ તેમના ગુણો પરથી જોઈ શકીએ. હવે જોઈએ આપણે પાઠ. તો સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટ પદને શોભાવનારા હિંદના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનારા અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862થી 1938 સુધીની પોણો 100 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. તેમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. જો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રભાશંકરનું પૂરું નામ પણ પૂછાય તો પ્રભાશંકર દલપતરામ પટણી. તેમનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો તેમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી ગામમાં એક ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો અને તેમાં જન્મીને મેટ્રિક એટલે કે ધોરણ 10 સુધીનો અભ્યાસ કરીને સામાન્ય શિક્ષક પદથી શરૂઆત કરીને ભાવનગર રાજ્યના એક મંત્રી, એક દિવાન પદ સુધી તથા એડમિનિસ્ટ્રેટ એટલે કે સંચાલક, ત્યાંના વહીવટકર્તાના પદને તેમણે શોભાવ્યું હતું અને હિંદના દેશી એટલે કે હિંદ એટલે ભારત દેશના દેશી રાજ્યોમાં માનવંતા સલાહકાર બનનાર બ્રિટિશ સલ્તનતનો, અહીં બ્રિટિશ સલ્તનત એટલે કે બ્રિટિશમાંથી આવેલા જે અંગ્રેજો હતા
તેમનો પણ તેમને પરમ વિશ્વાસ મેળવીને ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વતંત્ર માટે પૂજ્ય ગાંધીજીના અંગત એમના ખાસ મિત્ર રહીને તેમણે કાર્ય કર્યું હતું. ત્યારબાદ જોઈએ કે તેમણે ઈસવીસન 1862થી 1968 સુધીની એક પોણો 100 વર્ષની એમની કારકિર્દી, એમનું જીવન ઘડતરમાં અસંખ્ય કાર્યસિદ્ધિઓ તેમને પ્રાપ્ત થઈ છે. અને કારકિર્દી આ શબ્દ જરા યાદ રાખજો, ઘણી વખત જોડણીમાં પૂછાય છે. તેમની બુદ્ધિ પ્રતિભા એટલે કે એમની બુદ્ધિ અને કાર્યશક્તિ, એમની કાર્ય કરવાની શક્તિ આકર્ષક હતા, એટલે ખૂબ જ આપણને આકર્ષણ પ્રમાણે તેવા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ છે તેમાં તેમનો ઘણો બધો પરિચય કહેવામાં આવ્યો છે કે તેમનો જન્મ કઈ જગ્યાએ થયો, તેમણે શિક્ષક પદથી રાજ્યના દિવાન, ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી પહોંચ્યા. આ બધી જ વિગતો આપણને આ પેરેગ્રાફમાં જોવા મળે છે. અને સાથે તેમનું જે કાર્ય કરવાની શક્તિ હતી તે પણ કેટલી આકર્ષક હતી તે વિગતો પણ આપણને જોવા મળે છે. તો એવો પણ પ્રશ્ન પૂછાય કે લેખકે પ્રભાશંકરના કયા કયા લક્ષણો દર્શાવ્યા છે? તો લેખકે પ્રભાશંકરના સૌજન્ય, નિષ્પ્રભુતા, નિર્ભિમાનતા તથા પરહિત પરાયણતા જેવા લક્ષણો દર્શાવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ હવે, તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમના જીવનની ઓછી મહત્વની નહીં તેવી વસ્તુઓ તેમનો સ્વભાવ હતો, જેના સૌજન્ય, નિષ્પૃહતા, નિર્ભિમાનતા તથા પરહિત પરાયણતા વગેરે લક્ષણો હતા. તેમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. પરહિત સાધક એટલે કે બીજાને ઉપયોગમાં, બીજાનું હિત છે, બીજાના હિતાર્થે કાર્ય કરવું. એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે. જો આપણને આશ્ચર્ય થાય તેવા આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ તેમણે પ્રાપ્ત કરી છે, અને તેમના જીવનની ઓછી મહત્વની નહીં તેવી વસ્તુનો તેમનો સ્વભાવ હતો. અને આ પ્રશ્ન હમણાં જ મેં તમને કીધો કે લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? તો સૌજન્ય, નિષ્પૃહતા, બરાબર, સૌજન્ય એટલે કે ભલાઈ, બરાબર, અને નિષ્પૃહતા એટલે કે સ્પર્શે નહીં તેવું, બરાબર, કોઈ પણ વસ્તુ આપણને સ્પર્શે નહીં. આપણે ઘણીવાર સોનાનો કે પૈસાનો મોહ જાગે, પણ એને કોઈ વસ્તુ સ્પર્શે નહીં તેવું, તેને નિષ્પૃહતા કહેવાય. એક શબ્દ સમૂહમાં પણ ક્યારેક પૂછાય. ત્યારબાદ નિર્ભિમાનતા, અહીં નિર્ભિમાન એટલે કે અભિમાન વિનાનું, અને પરહિત પરાયણતા એટલે કે બીજાનું હિત ઈચ્છનાર અથવા બીજાના હિતાર્થે કાર્ય કરવું વગેરે લક્ષણો તેનામાં હતા. અને તેમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ, એની જે પ્રવૃત્તિ કરતા અથવા પ્રવૃત્તિ ન કરતા નિવૃત્ત રહેતા, તેમાં પણ બીજાનું હિત જ હતું. તેમનું સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે, તે આપણે જોઈએ. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હુજુર સેક્રેટરી પદે એ આવ્યા હતા. જુઓ, ઈસવીસન 1995માં, ખાસ યાદ રાખજો, 1995માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષક એટલે કે બધું નિરીક્ષણ કરનાર નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજુર, હજુર એટલે ખાસ કરીને પણ ઘણીવાર એક શબ્દ સમૂહમાં પૂછાય છે, તો દરબારી કે મુસલમાની વિવેકમાં વપરાતો ઉદ્ગાર હાજરી કે તહેનાત, બરાબર, દરબારી કે મુસલમાની વિવેકમાં વપરાતો એક ઉદ્ગારી શબ્દ છે, જેનાથી હાજરી કે તહેનાત અનુભવે છે કે હજુર. તો એવા હુજુર સેક્રેટરી પદે એ આવ્યા હતા. જે સેક્રેટરીનું જે પદ છે તે પદે તેઓ આવ્યા હતા ભાવનગરમાં. તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં, સગીર એટલે કે એકદમ હજી યુવાન હતા, સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા, અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા. અહીં દેવ થવું એટલે મૃત્યુ થવું. મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબીથી તેડાવ્યા. શ્રી પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે. એટલે નિષ્કારણ એટલે કારણ વિના
તેમની નોકરી મારાથી છોડાય નહીં. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી. પ્રભાશંકરને બોલાવ્યા. મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલના મહારાજા તેમને દિવાન પદું આપશે એવી લોકવાયકા ચાલેલી. તદ્દન નવી નોકરીમાં આવી સત્તા વધતા પ્રભાશંકરનું ખૂન કરવા અથવા કરાવવા યત્ન એટલે કે પ્રયત્ન પણ થયેલા. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી. અહીં મારો એટલે કે મારનાર, એને જે વ્યક્તિ મારવા માટે આવતો હોય, બરાબર, કોઈને મારી નાખવા મોકલેલો માણસ, એ મારાને તેમણે ક્ષમા આપી, તેમણે માફ કર્યો હતો. જુઓ મિત્રો, આ પેરેગ્રાફમાં ઘણું બધું છે કે અહીં જે પટણીજી છે, બરાબર, પ્રભાશંકર પટણી, એ શરૂઆતમાં મોરબીમાં કેળવણી ખાતામાં નિરીક્ષક પદમાં નોકરી કરતા હતા 1995, અને ભાવનગરના જે હુજુર સેક્રેટરી પદે તેઓ આવ્યા. તે મહારાજા ભાવસિંહ એકદમ યુવાની અવસ્થામાં રાજકોટની અંદર આવેલ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા હતા, અને ત્યારે પ્રભાશંકર તેમને ત્યાં નોકરી કરતા હતા. ત્યારથી ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે ખૂબ જ આદરમાન હતું. એટલે જ્યારે તેમના પિતાજી તખ્તસિંહજી મૃત્યુ પામ્યા ત્યારે ભાવસિંહજીએ તેમને તાર કરીને બોલાવ્યા. કારણ કે ત્યારના સમયમાં મોબાઈલ ફોન કે બીજી કોઈ વસ્તુ ઉપલબ્ધ નહોતી. ત્યારે તેમને તાર કરીને બોલાવે છે. અને ત્યારે પ્રભાશંકર કહે છે કે હું આવી નહીં શકું, કારણ કે હું મોરબી બાવાનો નોકર છું, મને અહીં તેઓ સારી રીતે રાખે છે, એટલે કારણ વગર મારાથી તેમની નોકરી છોડાય નહીં. આ પરથી ભાવસિંહજીએ મોરબીના જે વાઘમજી ઠાકોર હતા તેમને પત્ર લખે છે કે ભાઈ તમે એ માણસને ત્યાંથી છૂટો કરો, મારે તેમની જરૂર છે, મારા પિતાજીનું મૃત્યુ થયું છે. એટલે આખરે પ્રભાશંકર ત્યાંથી આવે છે, અને મહારાજા જાહેરમાં પણ પ્રભાશંકર માટે ખૂબ જ આદરમાન બતાવતા. તેથી મશ્કરીમાં કે અન્ય બીજી કોઈ પણ બાબતમાં આજકાલમાં મહારાજા તેમને દિવાન પદું આપશે, તેમને એક મંત્રીનું પદ આપશે તેવી લોકવાયકા ચાલેલી. લોકવાયકા એટલે કે લોકોમાં વહેતી વાત, બરાબર, લોકોમાં એવી વાતો થતી હતી. અને તદ્દન એક નવી નોકરીમાં આવી સત્તા મળે, એવી સત્તા વધવા માટે પ્રભાશંકરનું ખૂન કરવા પણ ઘણા તૈયાર થયા. જુઓ, ગમે જગ્યાએ રાજકારણ હોય કે આવી જગ્યાએ આવું બધું ચાલતું જ હોય છે. તો પ્રભાશંકરનું ખૂન કરવા માટે પણ તૈયાર થાય છે, અને ખૂન કરાવવાના પ્રયત્ન પણ થયેલા. અને એવા એક પ્રયત્નમાં એનો જે ખૂન કરવા આવનાર વ્યક્તિ પકડાઈ પણ ગયો, તેના મારાને મોકલેલો માણસ પકડાઈ ગયો, છતાં પણ તેને માફ કરી દીધો. ત્યારબાદ જોઈએ આગળ. તેને ક્ષમા આપી, પાછો વાળ્યો અને વાત દાબી દીધી. વાત દાબી દેવી એટલે વાત ત્યાં ને ત્યાં જ પૂરી કરી નાખવી, બરાબર, વાત આગળ વધવા દેવી નહીં, બરાબર, વાતને ત્યાં ને ત્યાં જ વિરામ આપવું. તે પછી એ પ્રયત્ન બંધ થયા. પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકર એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. મુક્તક એટલે કાવ્યનો એક પ્રકાર છે, અને નાનકડું હોય, મોતી જેવું, એટલે તેને મુક્તક કહેવામાં આવે છે. એટલે પ્રભાશંકરે તે વ્યક્તિને સમજાવ્યો, વાત ત્યાં ને ત્યાં જ દાબી દીધી, દબાવી દીધી, પૂરી કરી નાખી. અને એ પછી એને મારવા જે લોકો આવતા એ પ્રયત્નો પણ બંધ થઈ ગયા. અને આ બનાવ પછી પ્રભાશંકર એક સુંદર મજાનું મુક્તક લખ્યું છે, પ્રભુને પ્રાર્થના કરી છે. મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં, તેવી જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી, તો એ તારો અંદરૂણી થઈને પાડ માનીશ ભારી. વાહ, ખૂબ સુંદર મજાની પંક્તિ છે. અહીં પ્રભુનો આભાર માને છે, કહે છે કે મારી આખી અવની પરની, અહીં અવની એટલે ધરતી, બરાબર, મારી આખી ધરતી પરની જિંદગીમાં મેં આખી જિંદગી જે ધરતી ઉપર જીવી એ જિંદગીમાં મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ. રીપુ એટલે દુશ્મન, મારા દુશ્મન ઉપર પણ જો મેં ખરાબ દ્રષ્ટિ રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ એટલે નજર, જે રીતની મેં મારા દુશ્મન તરફ પણ જે રીતની નજર રાખી હોય, તેવીએ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી. શ્રી મુરારી એટલે કૃષ્ણનું બીજું નામ, કહે છે કે જેવી
દ્રષ્ટિ મેં મારા દુશ્મન પ્રત્યે રાખી, એવી દ્રષ્ટિ પણ તું મારા ઉપર રાખે છે કૃષ્ણ ભગવાન, તોય તારો અંદરૂણી થઈને પાડ માનીશ ભારી. અંદરૂણી એટલે કે અહીં ઋણી, બરાબર, અઋણી થઈને, તો પણ હું તારો અઋણી થઈને પાડ માનીશ, તારો ઉપકાર માનીશ. ખૂબ સુંદર મજાની પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મેં મારી આખી જિંદગી ધરતી ઉપર જે જિંદગીમાં મારા દુશ્મન પ્રત્યે મેં જે નજર રાખી હોય, એવી નજર પણ જો તું મારા ઉપર રાખીશ ને ભગવાન કૃષ્ણ, તો પણ હું તારો અઋણી થઈને આભાર માનીશ. અઋણી એટલે કે ઋણી, ઋણી બનીને નહીં પણ અઋણી થઈને હું તારો આભાર માનીશ, તારો પાડ માનીશ. ત્યારબાદ આગળ જોઈએ તો આગળના પેરેગ્રાફમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે કે ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુત્તર આપ્યો? તો ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે પ્રત્યુત્તર આપતા કહ્યું કે હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. ત્યારબાદ એવો પણ પ્રશ્ન પૂછાય કે ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું? તો ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં ભણતા ત્યારે શ્રી પ્રભાશંકર તેમની નોકરીમાં હતા, તેથી ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે ખૂબ માન હતું. અને આ પ્રશ્ન પણ પૂછાય કે પ્રભાશંકરે એક મુક્તક રચીને તેમાં પ્રભુને શી પ્રાર્થના કરી છે? તો પ્રભાશંકર એક મુક્તક રચીને તેમાં પ્રભુને પ્રાર્થના કરી કે આ ધરતી પર મારી આખી જિંદગીમાં મારા શત્રુ પર જે રીતે વિશાળ દ્રષ્ટિ રાખી છે, તેવી જ જો હે શ્રી મુરારી મારા ઉપર તમે રાખશો તો હું તમારો ખૂબ આભાર માનીશ. ત્યારબાદ આગળ જોઈએ, શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા તે વખતે ભાવનગર ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને 24 કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માંગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. તે વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજાને આપ્યું. જો પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા, બરાબર, તે વખતે ભાવનગરના જે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી અને 24 કલાકમાં ભાવનગર છોડી જવાનું હુકમ કરે છે. બીજો જે અમલદાર છે એને રાજીનામું આપવાનું કહે છે અને 24 કલાકમાં ભાવનગર છોડીને જતું પણ રહેવાનું. અને પછી પ્રભાશંકરને બોલાવે છે અને માંગેલું જે રાજીનામું હતું એના પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરે છે. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજાને આપ્યું. જુઓ, ભાવનગરના જે મહારાજા જે ભાવસિંહજી છે એણે બીજાને રાજીનામું આપીને ભાવનગર છોડી જવાની વાત કરી છે, પણ અહીંયા જ્યારે પ્રભાશંકર પોતે પોતાનું રાજીનામું લખી મહારાજને આપે છે. તો આગળ જોઈએ હવે, આ શું? મહારાજાએ પૂછ્યું. શ્રી પ્રભાશંકરે આ મતલબનું કહ્યું, રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે, અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની, અને એથી વધુ અમલદારોના પણ અમલદાર જેવા રાજાની. ખૂબ સુંદર મજાનું વાત કહે છે અહીં કે જ્યારે ભાવસિંહજી એમને કહે છે કે આ શું છે, ત્યારે પ્રભાશંકર કહે છે કે જે રાજા છે ને એ માત્ર કેવળ ફક્ત સત્તાધીશ નથી, સત્તાનો આધીશ નથી, એની પાસે સત્તા બધું છે એવું નથી, બરાબર, પણ એક પ્રજાનો પિતા પણ છે. અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. આપણો પ્રજા છે એ મટી નથી જતી નોકર થવાથી. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની, અને એથી વધુ અમલદારોના પણ અમલદાર જેવા રાજાની. કોઈ વ્યક્તિથી ભૂલ થાય તો એ ભૂલ સુધારવાની ફરજ અથવા તેને માફ કરવાની ફરજ આપની હોય છે, વધુ અમલદારોના પણ અમલદાર એવા રાજાની. એને બદલે જો રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજની સેવા કરી જીવન આપ્યા હોય તેવા કુટુંબના એક માણસે રાજાના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે, તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? મેં રાજીનામું આપ્યું છે. મહારાજે વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી.
જો ખૂબ સુંદર મજાનું કહ્યું છે કે જો એ કહી કે કોઈ પણ વ્યક્તિ હોય ભૂલ કરે, બરાબર, માણસ માત્ર ભૂલને પાત્ર, પણ રાજા જો ઘડીકમાં એને કોપે એટલે કે ક્રોધે ભરાય, ગુસ્સે ભરાય, અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજાની સેવા કરી છે, એને જીવન આપ્યું છે, એવા કુટુંબના એક માણસે રાજાના નોકર તરીકે કંઈ ભૂલ કરી તો તેને બદલામાં તેને આખરી સજા કરે, તો એવા મનસ્વી એટલે કે પોતાનું હિત ઈચ્છનાર, બરાબર, અથવા પોતાનું સારું ઈચ્છનાર, એવા મનનું ઈચ્છા પ્રમાણે કરનાર એવા રાજાની નોકરી કરવા કોઈ સારો માણસ ઈચ્છા રાખે નહીં. કોણ સારો માણસ ઈચ્છા રાખે? માટે કહે છે કે મેં મારું રાજીનામું આપી દીધું છે. મહારાજાએ વાત સાંભળી અને બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને બધી છૂટ આપી. મહારાજા સમજી ગયા કે આ માણસે માત્ર એક ભૂલ કરી છે, પણ આખી જિંદગી એણે અમારી સેવા કરી છે, અમારી નોકરી કરી છે, અને મારો નોકર થવાથી કોઈ મારો પ્રજાજન મટી જતો નથી, તે મારી પ્રજા તો છે જ. એટલે આખરે એને બગડેલી જે બાજી હતી તેને સુધારવા ફરીથી તે માણસને માફ કરવાની પણ છૂટ આપી, અને પ્રભાશંકરને કીધું કે હવે આખું જે કાંઈ બગડી ગયું છે એ બધું તમારે જ સુધારવાનું છે. લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. અહીં વાઇસરોય હતા, બરાબર, એટલે કે અત્યારના જે કાંઈ વડાપ્રધાન કે એના પદ હોય છે તેવી રીતે પહેલાના સમયમાં વાઇસરોયનું પદ હતું, અને એ હિન્દના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858ના ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો સાથે જ થયા હોય તેવા ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે. જુઓ, લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. એવું પણ ક્યારેક પૂછાય કે વાઇસરોય કોણ હતા? તો હિન્દના એક મહાન વાઇસરોય હતા. અને મહારાણી વિક્ટોરિયાના 1/11/1858માં એનો ઢંઢેરો જે કંઈ એનો મેસેજ ફરતો હતો, ઢંઢેરાથી તાજે વચન આપેલું, બરાબર, કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો એટલે જે કંઈ વાતચીત થઈ હોય તે સાથે જ થયા હોય તેવા ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે. તે પ્રમાણે વધતે ઓછે અંશે સરકારે પાલન કરવું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું, મનસ્વી એટલે કે પોતાનું મનની ઈચ્છા પ્રમાણે જ, તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને, જકાત એટલે કે જે કંઈ કર કે ઉઘરાવો તે કર ઉઘરાવવાનું, જકાત લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવ્યો. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો. લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના, બંગભંગ એટલે બાંગ્લાદેશના ભાગ પાડવાની યોજના, બંગભંગની યોજના અમલમાં મૂકવા તેણે જે યત્ન એટલે કે પ્રયત્ન કર્યા, તેથી સરકારની ન્યાયવૃત્તિ જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો તેના પર ઘા પડવા શરૂ થયા. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ પણ લોકમતની ને ન્યાયની અવહેલના થવા માંડી. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પામ્યો. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં લોર્ડ કર્ઝન અને એણે એ વાઇસરોય હતા, અને મહારાણી વિક્ટોરિયાએ 1/11/1858માં ઢંઢેરો પીટાવ્યો હતો, બરાબર, અને ઢંઢેરામાં એણે એવું કીધું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો સાથે જ થયા હોય તેમ ગણીને તેની બધી શરતો જે તે સ્વરૂપે પ્રમાણિકપણે પાળવામાં આવશે. પણ અહીં જે લોર્ડ કર્ઝન હતો એ પોતાના સત્તાના અનિરુદ્ધ એટલે રોકાયેલો, સત્તામાં રોકાયેલો સ્વાતંત્ર્યના હકના આધારે એને પોતાના મનની ઈચ્છા પ્રમાણે કાર્ય કરવાનું શરૂ કર્યું, અને ભાવનગરના રાજ્ય સાથે તાજને સમાન બદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની તેને
સંમતિ લીધી નહીં અને લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મુકાઈ. તેથી ન્યાયની અવહેલના થતા લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પામે છે. લોકોનો મત હતો એ બ્રિટિશની વિરુદ્ધ ચળવળ કરે છે, બરાબર, એનાથી વિરુદ્ધ ચળવળમાં પામે છે. તો આ રીતે જે કાંઈ લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેવી રીતે પામ્યો એવું પણ ક્યારેક પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે, બરાબર. અને તો જે કાંઈ લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. તેણે લોકમતની પરવા કરી નહીં અને એની પરવા કર્યા વગર જ બંગભંગની યોજના અમલમાં મૂકવાના પ્રયત્નો કર્યા અને જ્યારે લોકોનો એમના પર જે દ્રઢ વિશ્વાસ હતો તેના ઉપર ઘા પડવાના શરૂ થયા. લોકોનો વિશ્વાસ તેઓ એના પર અવિશ્વાસ કરવા લાગ્યા અને આ રીતે લોકમતની ન્યાયની અવહેલના થવા માંડી અને પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પામ્યો. ત્યારબાદ જોઈએ ઈસવીસન 1902 શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. જો 1902 ભાવનગર રાજ્યના દિવાન પદે એના મંત્રીના પદે પ્રભાશંકર આવી ગયા હતા. બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્ય કરઝન સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજ કરી પણ દાદ ન મળી. દાદ એટલે કે એને કાંઈ જાણકારી આપવી નહીં, કાંઈ કહેવું નહીં. આથી ભાવનગર રાજ્ય ઈસ્ટ ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરીને તે કામ શ્રી ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું. સદગૃહસ્થ એટલે કે સારી રીતે ઘર સંસાર ચલાવતો એવો સદગૃહસ્થને સોંપ્યું. 1910 સુધી એ કામ પાર ન પડ્યું. છેવટે શ્રી પ્રભાશંકરે પોતે ઇંગ્લેન્ડ ગયા અને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને મળી બધી વાત રૂબરૂ જણાવી. ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહી તેને રદ કરતો ઠરાવ કર્યો. ખાસ કરીને અહીં 1902 શ્રી પ્રભાશંકર રાજ્યના દિવાન પદે હતા અને બદરી કરાર ભંગ, બરાબર, એની જે આખી યોજના ચાલતી હતી અને ભાવનગર રાજ્ય કરઝન સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી હતી પણ દાદ મળી નહીં. આથી ભાવનગર રાજ્ય ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી અને પટણી જે છે એ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગર નામના સદગૃહસ્થને આ કામ સોંપે છે. ઈસવીસન 1910 સુધી એ કામ પાર ન પડ્યું એટલે છેવટે પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા અને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને તેઓ મળે છે. ત્યાંના સેક્રેટરી હતા અને આખી વાત એમણે રૂબરૂ સમજાવી અને ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈ અને લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાય કહી તેને રદ કરતો ઠરાવ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ ભાવનગર રાજ્યની તરફેણમાં એટલે તેના તરફમાં ચુકાદો આવ્યો પછી લોર્ડ મોરલી શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા. હર્ષ એટલે આનંદથી મળ્યા અને કહ્યું, કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ હુ ધ કેસ. એટલે કે પ્રભાશંકર, તમને અભિનંદન. શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. ઉત્તરમાં પ્રભાશંકરે કહ્યું, નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ હેઝ વોન ધ કેસ, ઇટ હેઝ ધ સેન્સ ઓફ જસ્ટિસ ઓન ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ધેટ હેઝ વોન ધ કેસ. કહે છે કે ના, આભાર માનવાની જરૂર નથી. ના, આભાર આ વિજય પ્રભાશંકરનો નથી પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે. જુઓ, એટલા માટે તેમને ભલાઈવાળા સુજ્જન કહ્યા છે. કહે છે કે આભાર મારો નથી, હું આ કેસ જીતો નથી, પણ આ કેસ તો બ્રિટિશ રાજ્યમાં રહેલી જે ન્યાયતા છે, જે ન્યાયની ભાવનાનો છે, એટલે એમનો વિજય છે. અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે. જો ચુકાદો છે તારથી ભાવનગર તેઓ જણાવે છે અને કહે છે કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ છે એ આપણે આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાઠ આપણે આવતા લેક્ચરમાં ભણીશું.